એક વખતની વાત છે, બે રાજ્યો વચ્ચે યુદ્ધ શરૂ થયું. જે નાનું રાજ્ય હતું તે ખૂબ જ ડરી ગયું હતું, કારણ કે તેના સૈન્યની સંખ્યા ઓછી હતી. થોડીક ઓછી નહીં, પણ વધારે ઓછી હતી. દુશ્મનની પાસે 10 સૈનિક હતા તો તેની પાસે 1 સૈનિક હતો. તે રાજ્યના સેનાપતિએ પણ યુદ્ધમાં જવાની ના પાડી દીધી, કારણ કે જીતની કોઈ આશા જ ન હતી. એટલા માટે રાજા પણ સેનાપતિને કંઈ જ કહી શક્યા નહીં. પરંતુ રાજા પાછળ હટી જાય તેવા ન હતા. તેણે એક ફકીરને પ્રાર્થના કરી તેની સેનાનું નેતૃત્વ કરવા માટે. સેનાપતિ હેરાન હતા. આ રાજાને શું થયું છે? અમે ના પાડી દીધી તો શું રાજા એક ફકીરને સેનાપતિ બનાવશે, જેને યુદ્ધનો કંઈ જ અનુભવ નથી, જે યુદ્ધ ઉપર ક્યારેય ગયા નથી, જેણે ક્યારેય યુદ્ધ કર્યું નથી, ત્યાં સુધી કે તેણે ક્યારેય યુદ્ધની વાત પણ કરી ન હતી. તેને રાજા સેનાનું નેતૃત્વ કરવાનું કહે છે. આ તો અવ્યવહારિક વાત જ છે. પરંતુ તે ફકીર રાજી થઈ ગયા. રાજાને ડર હતો, પણ પીઠ બતાવી તેના બદલે વીરગતિ પામવું એવું રાજા વિચારતા હતા. સૈનિક પણ ફકીરની સાથે જવામાં ડરતા હતા, પરંતુ ફકીર હિંમતથી ભરેલા હતા. સેનાપતિ તો પાછળ ગયા અને વિચારતા હતા કે જોઈએ તો ખરા થાય છે શું. જ્યાં સુધી દુશ્મનની રહેવાની જગ્યા હતી ત્યાં સુધી તે સૈનિકને લઈ ગયા અને ત્યાં થોડે દૂર એક મંદિર હતું. ત્યાં ફકીરે બધા સૈનિકોને ભેગા કર્યા અને બોલ્યા, આપણે યુદ્ધ ઉપર જઈએ તે પહેલાં થોડાક આશીર્વાદ તો ભગવાનના લઈ લઈએ. તેને પૂછી લઈએ કે તેની મરજી શું છે. જો જીતવાનું છે તો આગળ વધશું, અને જો હારવાનું જ છે તો પાછા વળી જઈશું. રાજાને કહી દઈશું કે ભગવાનની મરજી એ છે કે આપણી હાર નિશ્ચિત છે, એટલે અમે પાછા આવતા રહ્યા છીએ. સૈનિક તે માટે રાજી થઈ ગયા, કારણ કે અંદરથી ડરેલા હતા. તે ફકીરે આંખ બંધ કરીને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરી. પોતાના ખિસ્સામાંથી એક સિક્કો કાઢ્યો અને ઉછાળ્યો. ત્યારે ભગવાનને કહ્યું, હે ભગવાન, આ સિક્કો ઉપર ઉછાળ્યો છે. જો તે સીધો પડશે તો જીત અમારી થશે, અને જો તે ઉલટો પડશે તો અમે હાર માની લેશું. પ્રભુ, હવે બધું તમારા હાથમાં છે. બધાની નજર તે સિક્કા ઉપર હતી. ફકીરે સિક્કો ઉછાળ્યો. ચમકતા તડકામાં સિક્કો ચમકતો હતો અને તે જોરથી નીચે પડ્યો. સિક્કો સીધો પડ્યો હતો. જીત તો નક્કી જ હતી. ફકીરે સૈનિકોને કહ્યું, હવે ચિંતા છોડી દો. એક ખ્યાલ પોતાના મનમાંથી કાઢી નાખો કે તમે હારવાના છો. આ ધરતી ઉપર તમને કોઈ હરાવી શકશે નહીં. ભગવાનના આશીર્વાદ હવે આપણી સાથે છે. બસ પછી તો શું. બધા સૈનિકો ખૂબ જ હિંમતથી યુદ્ધમાં કૂદી પડ્યા. 7 દિવસની અંદર તેણે દુશ્મનને હરાવી દીધા. તે જ સેનાને જે આકારમાં તેનાથી 10 ગણી મોટી હતી. તેણે તે યુદ્ધને જીત્યું, જેને જીતવાનું અસંભવ લાગતું હતું. યુદ્ધને જીતીને સેના પાછી આવતી હતી ત્યારે ફકીરે ફરીથી સેનાને તે મંદિરની સામે ઊભા રાખી કહ્યું, ઊભા રહો. આ તે જ મંદિર છે જ્યાં ભગવાને આપણને જીતવાના આશીર્વાદ આપ્યા હતા. થોડાક રોકાઈને ભગવાનને ધન્યવાદ તો આપી દઈએ. બધા સૈનિક રોકાયા અને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, તારા ઈશારા અને તારી કૃપાથી જ અમે જીત્યા છીએ. જો તે ઈશારો ન કર્યો હોત તો અમે હારી ગયા હોત. ફકીર તે બધું જોઈ રહ્યા હતા. સૈનિક પ્રાર્થના કરીને પાછા જતા હતા ત્યારે ફકીરે કહ્યું, ઊભા રહો. થોડાક આ સિક્કાને તો જોઈ લો, જેણે આપણી જીતનો નિર્ણય લીધો હતો. ફકીરે સિક્કો કાઢ્યો અને સૈનિકને બતાવ્યો. સિક્કો બંને બાજુથી સરખો જ હતો. તેમાં ઉલટો ભાગ હતો જ નહીં. તેને તો જેમ નાખો તેમ સીધો જ પડવાનો હતો. હવે ફકીરે કહ્યું, સૈનિકો, હવે તમે પોતાને ધન્યવાદ આપો. ન તો ભગવાને તમને જીતાડ્યા છે, ન તો આ સિક્કાએ. તમને જીતાડ્યા છે તમારા અંદરના આત્મવિશ્વાસે. તમે જીતવાની આશાથી ભરાયેલા હતા, તેથી જીત્યા છો. તમે નિશ્ચિત રૂપથી હારતા હોત, જો તમારા મનમાં હારનો ડર ભરેલો હોત તો, નિરાશ હોત તો. તમે જાણતા હતા કે હારવાનું જ છે, પણ તમે જીત્યા કારણ કે તમને પોતાની જીત ઉપર વિશ્વાસ થઈ ગયો હતો. મિત્રો, જીવનમાં સફળતા એ વાત ઉપર નિર્ભર કરે છે કે આપણે જીતની આશાથી ભરેલા છીએ કે હારની આશાથી ભરેલા છીએ. એટલા માટે ક્યારેય ડરવું નહીં, ક્યારેય હાર માનવી નહીં. આપણા ઉપર ભરોસો રાખો, કારણ કે આત્મવિશ્વાસ જ સાચી તાકાત હોય છે. કોઈ કે કેટલી સરસ વાત કીધી છે,
જ્યારે દુનિયા એમ કહે છે કે હાર માની લ્યો, તો આશા ધીમેથી કાનમાં કહે છે, એકવાર ફરીથી કોશિશ તો કર. ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો.